સયાજીબાગમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતની સાથે પ્લાસ્ટિક વસ્તુ પર પ્રતિબંધ. વડોદરા શહેરના પ્રસિદ્ધ સયાજીબાગને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બાગમાં આવનારા તમામ સહેલાણીઓ માટે હવે પ્રવેશ પહેલાં એન્ટ્રી ગેટ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેર અને બાગની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે બાગમાં કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર મુલાકાતીઓ પાસેથી પ્લાસ્ટિકના પેકેટ, પાણીની બોટલ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ પ્રવેશદ્વાર પર જ જમા લેવામાં આવી રહી છે. બાગ પ્રશાસનના જણાવ્યા મુજબ આ નિર્ણયનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, સ્વચ્છતા જાળવણી અને બાગમાં વધતા પ્લાસ્ટિક કચરાને નિયંત્રિત કરવાનો છે. નવા નિયમોના અમલ સાથે મુલાકાતીઓને પણ સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા અને પર્યાવરણ મૈત્રી વર્તન અપનાવવા અપીલ કરવામાં આવી છે. હવે સયાજીબાગમાં આવનારા દરેક મુલાકાતીઓ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને પ્લાસ્ટિક પ્રતિબંધ નિયમોનું પાલન કરવું પડશે.